એક વખતના સમય નારદ ખિન્ન મન એટલે કે ઉદાસ મન વાળા થઈને ચાલતા ચાલતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા. સનત કુમારો મળ્યા સામે. એટલે સનત કુમારોએ નારદને જોઈ અને આમ દુખી જોઈને નારદને પ્રશ્ન કર્યો. કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતં ગમ્યતે કુત્ર કુતશાગમનં તવ કુતશ્ચાગમનમ તવ. નારદ, તમે ભગવાનના દાસ થઈ અને આટલા બધા તમે આમ દુખી દેખાવ છો. હરિ કા દાસ કભી ન ઉદાસ. ભગવાનનો ભક્ત તમને ક્યારેય ઉદાસ ન દેખાય. તમે આટલા બધા ચિંતિત છો એ જોઈને આશ્ચર્ય થાય છે. શું થયું તમને? સાધુ દુખી ન થાય, અને દુખી થાય તો યાદ રાખજો, પોતાના માટે ક્યારે દુખી ન થાય. સાધુ કોઈ બીજાને જોઈને દુખી થાય, એ સાધુ છે. શું થયું નારદ? નારદે બીજી વાત કરી કે હું બહુ બધા ક્ષેત્રમાં ફર્યો. હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, રામેશ્વર ગયો, પ્રયાગ ગયો, બધે જ ગયો, કાશી ગયો, પણ મને કઈ શાંતિ ન મળી. મને શાંતિનો અનુભવ ન થયો ક્યાંય. હવે જોજો, આ સંસારી આટલી જગ્યાએ જાય અને એક સાધુ આટલી જગ્યાએ જાય, બંનેને સાથે પૂછવામાં આવે કે તમને શાંતિ મળી? બે કદાચ ના પાડે કે ના, મને શાંતિ ન મળી. પણ બેયને તમે પૂછો કે તમને શાંતિ કેમ ન મળી, તો બેયના જવાબમાં જમીન અને આસમાન વચ્ચે જેટલો તફાવત છે એટલો તફાવત બેયના જવાબમાં નીકળે. તમે સંસારના વ્યવહારિક જગતના આ માણસને પૂછો, ભૌતિક જગતના સુખને મેળવનારા માણસને પૂછો કે તને શાંતિ કેમ ન મળી, અને તરત જ કહેશે ભાઈને ફરવા ગયા પણ ક્યાંય જમવાનું ક્યાંય બરાબર મળ્યું નહીં. અમે હરિદ્વારમાં ગયા પણ રહેવા મળ્યું, પણ તમે જુઓ મચ્છર મચ્છર મચ્છર. આપણને આ ભૌતિક સુખો ક્યાંક ઓછા પડે એટલા માટે શાંતિનો અનુભવ નથી થતો. પણ સાધુને પૂછો કે તમે આ હરિદ્વાર કાશીમાં ગયા, તમને શાંતિ મળી? ના પાડે કે ના, મને શાંતિ ન મળી. નારદે કહ્યું કે આટલા બધા તીર્થમાં જઈને આવ્યો, ભ્રમણ કરીને આવ્યો, પણ મને શાંતિ ન મળી. સનત કુમારો પૂછે છે કે તમને શાંતિ ન મળી? આ હરિદ્વાર જેવા ક્ષેત્રમાં તમે ગયા, કુરુક્ષેત્રમાં તમે ગયા, રામેશ્વર તમે ગયા, અને તમને શાંતિનો અનુભવ ન થયો? શું થયું? ત્યારે સાધુ કહે છે, ભારત વર્ષનો એક સંત કહે છે કે મને શાંતિ ન મળી, એના કારણો સાંભળો. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવ વરાકાકૂટભાષિણ. કેટલી સરસ વ્યાખ્યા આપી. સાધુને શાંતિ ન મળી એની પાછળનું કારણ સૌથી પહેલું હતું કે સંસારમાં મેં સત્યનો અભાવ જોયો, મેં સત્ય ન જોયું.
સત્યમ નાસ્તિ તપઃ. મેં તપ ન જોયું. તપ ન જોયું. કેમ? લોકોને તપમાંથી રુચિ ઉડી ગઈ હોય, લોકોનું તપ માત્ર પાખંડ બની ગયું હોય. કપાળમાં તિલક કરે, હાથમાં માળાઓ પહેરે, ગળામાં એટલી બધી માળા પહેરે, પોતાના વજન કરતા વધારે વજનની માળાઓ પહેરે. ચારે બાજુ અગ્નિ તપાવીને બેહે. અગ્રે વહની પૃષ્ઠે ભાનુ રાત્રો ચિબુક ચમર્પિત જાનુ. અગ્રે વહની પૃષ્ઠે ભાનુ. વૈશાખ મહિનાના એ ધોમ ધકતા તાપમાં આમ ચારેય બાજુ અગ્નિનો નિભાણો કરે, છાણા ગોઠવે, મધ્યમાં બેસે, ઉઘાડા શરીરે તેલ લગાવીને, ઉપરથી આકાશમાંથી ભાનુ તપતો હોય. પણ શું કામ એને? તો કહે છે સંસારના લોકો મને મોટો તપસ્વી માનીને મને પગે પડવા આવે એટલા માટે. આવી આવી અપેક્ષાઓને લઈને માણસ તપ કરતો થયો છે. તપનો મહિમા ઘટી ગયો. કેમ? તો કે સાધુ પાખંડી થઈ ગયા. મને કહેવા દો વાપીવાળાઓ, આ સંસારમાં કોઈ સાધુ પાખંડી નથી થયો, પણ પાખંડ કરનારા લોકો સાધુ બનવાના પ્રયત્નો કરવા લાગ્યા એટલે આપણી બધાની શ્રદ્ધા ઉઠતી ગઈ છે એમાંથી. પાખંડીઓ સાધુ બની ગયા છે. પોતાની જાતને સાધુ કહેવા માટે પાખંડીઓ પોતે પાખંડ કરવા લાગ્યા છે. અને મેં હંમેશા કહ્યું છે કે સાધુ બનવા માટે કપડાં બદલવાની જરૂર જ નથી. એ તો લોકોની દ્રષ્ટિ, લોકોની માનસિકતા છે કે પેન્ટ શર્ટમાં હોય ને સાધુ ન કહેવાય. યાદ રાખજો વાલા સજ્જનો, ભગવા કપડાં પહેરી લેવાથી સાધુ નહીં થઈ જવાય. તમારા કપડાં ન રંગાવો તો કાંઈ નહીં, કમસે કમ તમારું મન અને તમારો સ્વભાવ તો રંગાવો ભગવાનના નામે. કપડાં બદલવાથી સાધુ નહીં થઈ જવાય, સ્વભાવ બદલી દો તમારો, તો સાધુ થવાય. ઘણી વખત આપણે જોઈએ છે પેન્ટ શર્ટમાં, સૂટ બૂટમાં સાધુ હોય. કેમ? જે બીજાના દુઃખને જોઈને દુઃખી થઈ જાય, સમજવું આનામાં સાધુતાના લક્ષણો ભર્યા છે, આનામાં સાધુના ગુણ ભર્યા છે. તો સાધુ દુઃખી થયા એનું બીજું કારણ હતું, આ સંસારમાં મેં તપ ન જોયું. ત્રીજું કારણ, શૌચ ન જોયું મેં. શૌચનો અર્થ છે પવિત્રતા. દુનિયામાં સ્વચ્છતા બહુ છે, આપણા ઘરમાં સ્વચ્છતા બહુ છે, પવિત્રતા બહુ ઓછી છે. આ દુનિયામાં સ્વચ્છતાની જેટલી આવશ્યકતા છે એના કરતાં અનેક ગણી ઊંચાઈઓ ઉપર પવિત્રતાની જરૂર છે. તમારા કપડાં કદાચ મેલા હશે ને તો ચાલશે, તમારા વિચારો અપવિત્ર નહીં ચાલે, તમારું મન અપવિત્ર નહીં ચાલે. અને જો કપડાં જ ચોખ્ખા પહેરવાથી આપણી કિંમત થતી હોત તો જુનાગઢના શિવરાત્રિના મેળે કપડા વગરના સાધુઓના દર્શન કરવા લાખો લોકો આવતા ન હોત કોઈ દિવસ. આ સંસારમાં પવિત્રતાની જરૂર છે. એમ તો ઘણા હવારમાં નાયા વગરના સ્પ્રે લગાડીને નીકળી જાય તો હું એને પવિત્ર સમજવો?